મિત્રો, વિશ્વના સૌથી મોટા એઆઈ સમિટમાંથી પાકિસ્તાનની બાદબાકી થઈ રહી છે. ભારત 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન એઆઈ ઇમ્પેક્ટ સમિટની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ગ્લોબલ સમિટમાં 100 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, પોલિસી, ઇનોવેશન, એથિક્સ, સિક્યુરિટી અને ગ્લોબલ કોઓપરેશન જેવા મહત્વના વિષયો પર મંથન થશે. જોકે આ બહુ પ્રતીક્ષિત સમિટ માટે પાકિસ્તાનને આમંત્રિત કરવામાં આવ્યું નથી, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સંમેલન 3 મૂળભૂત સૂત્રો એટલે કે લોકો, પૃથ્વી અને પ્રગતિ પર આધારિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સમિટમાં ભાગ લેનારા દેશોની પસંદગી વ્યૂહાત્મક અને નીતિગત ધોરણોના આધારે કરવામાં આવી છે. ભારતનો ભાર એવા દેશો સાથે સહયોગ વધારવા પર છે જે જવાબદાર, સુરક્ષિત અને માનવ કેન્દ્રિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિકસાવવાના સમાન દ્રષ્ટિકોણનું સમર્થન કરે છે. આ સમિટ ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક પડકારો જેમ કે આરોગ્ય, શિક્ષણ, આબોહવા પરિવર્તન અને આર્થિક વિકાસના ઉકેલો શોધવા પર કેન્દ્રિત રહેશે. જોકે ભારતે 100 દેશોને બોલાવ્યા છે, પરંતુ પાડોશીને આમંત્રણ આપવામાં આવ્યું નથી.